શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું। આજે હું તમને આપણે છાતીના માપ પ્રમાણે કેટલી સાઈઝની કટોરી જોઈ તે આજે આપણે સમજશું અને હું તમને કટોરી દોરી કટિંગ કરી અને સમજાવીશ। જ્યારે છાતી 28 હોય તો તેમાં 4.5 ઇંચની કટોરી જોઈ છે। જ્યારે આપણી છાતી 30 હોય તો તેમાં 4.5 ઇંચની કટોરી જોઈ છે। જ્યારે આપણી છાતી 32 હોય તો તેમાં 5 ઇંચ કટોરી જોઈ છે। આપણી છાતી 34 હોય તેમાં 5.25 ઇંચની કટોરી જોઈ છે। જો આપણી છાતી 36 હોય તો તેમાં 5.5 ઇંચની કટોરી જોઈ છે। આપણી છાતી 38 હોય તો તેમાં 5.5 ઇંચની કટોરી જોઈ છે। જો આપણી છાતી 40 હોય તો તેમાં 6 ઇંચની કટોરી જોઈ છે। જો આપણી છાતી 42 હોય તો તેમાં 6.25 ઇંચની કટોરી જોઈ છે। જો આપણે છાતી 44 હોય તો 6.5 ઇંચની કટોરી। જો આપણે છાતી 46 હોય તો 6.25 ઇંચની કટોરી। જો આપણે છાતી 48 હોય તો 7 ઇંચની। જો છાતી 50 હોય તો 7.25 ઇંચની। હવે આપણે આટલું સમજી લીધું છે। હવે આપણે બોડીના મેઝરમેન્ટ ઉપર આ બધું ચાર્ટ બનાવેલું છે। હવે આપણે કટોરી કટિંગ કરીને પણ હું તમને સમજાવું છું। આજે આપણે ખાલી કટોરી જ સમજવાની છે એટલે બધું દોરીને મેં કમ્પ્લીટ જ રાખ્યું છે। આપણે આમાં કટોરી જ બનાવવાની છે આજે ખાલી આપણે। હવે તમે જોઈ શકો છો આપણે આ છાતી 32 આપણે છે અને આપણી કમર 28 છે। આમાં તમે 28, 30 અને 32 સુધીનું તમે આમાં દોરી શકશો। હવે આપણે આ છાતી 32 છે તો તેમાં આપણે 5 ઇંચની કટોરી જોશે। અહીંયાથી આપણે 5 ઇંચ એક નિશાન કરીશું। આ એક 5 ઇંચ નિશાન કરીશું। હવે આપણે એક એનું ડાટ આપણે વચ્ચે ડાટ નિશાન એટલે કે ટક્સ લઈ છે આ તેનું નિશાન આપણે કર્યું છે। હવે આપણે તેની ડાટ લંબાઈ લેવાની છે। તમે મારા આગલા વિડીયોમાં જોયું હશે પ્રિન્સેસ કટમાં તો મેં તેમાં સમજાવ્યું હતું કે જ્યારે આપણે ડાટ લંબાઈ લીધેલી ન હોય તો આપણે છાતીનો 4 પાર્ટ કરવાનો અને તેમાં 1/2 ઇંચ ટક્સનું અને 1 ઇંચ વધારે લેવાનું। એટલે આપણામાં 32ની છાતીમાં 8 અને 1/2 ઇંચનું સિલાઈ દબાણને 1 ઇંચ વધારાનું લેવાનું એટલે 9.5। આ આપણું ફિક્સ 9.5 આવી ગયું છે। આ તમે જોઈ શકો છો આપણું આ 9.5 આવી ગયું છે। હવે સ્કેલથી આપણે અહીંયા સીધું નિશાન કરી લેશું। હવે જે આપણે આ 5ની કટોરીનું નિશાન કર્યું હતું તેને પણ આપણે સીધું નિશાન કરી લેવાનું છે। તેનું કાંઈ માપ નથી, તેને તો આપણે એમનેમ આમ સીધું નિશાન કરી લેવાનું છે। હવે આપણે જે આ પાછળનો ભાગ છે ત્યાંથી આપણે એક 2.5 ઇંચે નિશાન કરવાનું છે। 2.5 ઇંચ એક નિશાન અને જે આપણું આ ગળું છે ત્યાંથી 4.5 ઇંચે। હવે તમે સ્કેલથી કરીને પણ કરી શકો છો અને ડાયરેક્ટ પણ લઈ શકો છો। હવે તમે આ રીતે પણ કરી શકો છો। આપણે આ રીતના કટોરીનો શેપ લેવાનો છે। હવે આપણે આજે આપણે ખાલી કટોરીનું જ સમજવાનું છે। અહીંયાથી આપણે એક નિશાન 0.5 ઇંચે કરીશું। એક નિશાન અહીંયા આપણે 0.5 ઇંચે કરીશું। અહીંથી આપણે 2 ઇંચ જેટલું આમાં આ રીતનો શેપ આપવાનો છે આપણે। હવે આપણે આમાં કટોરીને કટિંગ કરી લેવાની છે। આ સ્મોલ સાઈઝ છે। હવે આ એક કટોરી આપણી સ્મોલ સાઈઝ આપણે આમાં લખી નાખી છે સ્મોલ સાઈઝ। આપણે આ સ્મોલ સાઈઝની છે। હવે એ રીતે મેં જે આ 36 ઇંચનું છે 36 ઇંચનું મેં બધું દોરીને કમ્પ્લીટ કરીને જ રાખ્યું છે। હવે પહેલા હું તમને 46 ઇંચમાં સમજાવું છું। હવે તમે જોઈ શકો છો 46 ઇંચમાં 6.25ની કટોરી છે। જો તમે 6.25ની કટોરી લેશો આમાં આપણે એક નિશાન કરીને પહેલા સમજી લે, પહેલા આપણે એક નિશાન 6.25 કરશું।
હવે એક નિશાન આપણે અહીંયાથી અઢીએ કરશું. તો તમે જોઈ શકો છો એક નિશાન આપણે અહીંયા 5.5 ચેક કરીશું. હવે તો આપણે અહીંથી આ શેપ આ સ્કેલથી સીધું કરી લેશું. હવે આપણે તમે જોઈ શકો છો અહીંયા આપણે શેપ નહીં આવે. હવે જ્યારે તમારે આ રીતના થાય ત્યારે તમારે આમાંથી 1 ઇંચ કટોરીમાં ઘટાડી દેવાનું છે. આપણે જે આ 6.5 છે તેની જગ્યાએ આપણે 6.5 ઇંચ લઈ લેશું. આ 6.5 ઇંચ હજી આપણે વધારશું, પણ એ કટોરીમાં વધારશું. એ કઈ રીતે તમે બરાબર જોજો. હવે આપણે અહીંથી આ 2.5 બરાબર આવી ગયું છે. હવે તમે જોઈ શકો છો આપણે 1 ઇંચ ઘટાડ્યું એટલે આપણે આ જે 2.5 લેવાનું હતું તે 2.5 બરાબર આવી ગયું છે. અહીંથી થોડુંક આપણે ઘાટું કરી લઈએ. હવે આપણું આ બરાબર આવી ગયું છે. હવે અહીંથી પણ આપણે એક આ 2 ઇંચે નિશાન કરશું, એક આ 0.5 ઇંચે નિશાન કરશું. હવે કટોરીના ટક્સનું નિશાન કરીશું. આપણે જે 0.5 છે તેનું મધ્ય કરી લેશું. આપણે એની દાટ લંબાઈ છે 11.5. હવે તેને પણ આપણે આ રીતે સીધું કરી લેશું. હવે આને પણ આપણે કટ કરી લેશું. આમાં આપણે મોટી સાઈઝ, આ મોટી સાઈઝની કટોરી છે. આપણે આજે બીજું કાંઈ આગળ પાછળનો ભાગ નહીં, આજે હું તમને કટોરીનું જ સમજાવું છું. અને દોરી કટિંગ કરીને આ બધું તમને હું કટોરી વિશે જ આજે સમજાવવાની છું. આજનો વિડીયો આપણો કટોરીનો જ છે. હવે જે આપણે આ મીડિયમ સાઈઝની જે આપણે 36 છાતીની છે તેને આપણે મીડિયમ લખશું. તેને પણ પહેલા આપણે કટ કરી લેશું. હવે તમે જોઈ શકો છો આપણી આ જે આપણે 3 કટોરી છે તે 3 કટોરી આપણે હવે આમાંથી 3 કટોરીનું આપણે સમજશું. પહેલા આપણે આ સ્મોલ સાઈઝ લેશું. જે આ સ્મોલ સાઈઝ છે તેને પહેલા આપણે આ રીતે દોરી લેશું. હવે આપણે આને લઈ લીધી છે. પહેલા આપણે આની દાટ લંબાઈ લઈ લેશું. દાટ લંબાઈ 2. હવે આ સ્મોલ સાઈઝ છે એટલે આમાં આપણે 1/2 ઇંચ આ સાઈડ, 1/2 ઇંચ આ સાઈડ, આ સાઈડ 1 ઇંચ, 1 ઇંચ આ સાઈડ. આ સ્મોલ સાઈઝમાં આ રીતે વધારવાનું હોય છે. અને 1/2 ઇંચ નીચેથી આપણે બરાબર ફિક્સ 1/2 ઇંચ જ છે. સ્કેલથી આપણે સીધું નિશાન કરી લેશું. પેલા આપણે અહીંયા કોઈ દિવસ આ રીતના કટોરીને ન દોરવી, આમ સીધી રાખીને. આનો શેપ અહીંયા આવે છે તો આપણે અહીંયા આમ સીધું દોરીશું, અને આનો શેપ છે તે આમ આવે છે તો આને આપણે અહીંયા આમ સીધું દોરીશું.
તમે જોઈ શકો છો આ સ્મોલ સાઇઝ છે, એમાં આપણે અડધો ઇંચ અહીંયા વધાર્યું છે, અડધો ઇંચ અહીંયા વધાર્યું છે, 1 ઇંચ આ સાઈડ અને 1.5 ઇંચ આ સાઈડ. આ સ્મોલ સાઇઝમાં આ રીતની કટોરી કટિંગ થાય છે. આજે હું તમને કટોરી વિશે જ સમજાવવાની છું. હવે આપણે આને કટ કરી લેશું. આ આપણે વચ્ચે ટક્સનું નિશાન છે. અહીંયાથી એક નિશાન આપણે 1.5 ઇંચે કરીશું. આ રીતના આપણી આ રીતના કટોરી હોય છે. આ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા પણ નિશાન કરી લેશું એટલે આપણને સમજવામાં મજા આવે. આપણી સ્મોલ સાઇઝની કટોરી છે. હવે આપણે મીડિયમ સાઇઝમાં આવીશું. મેં તમને સમજાવ્યું છે અડધો ઇંચ આ સાઈડ 1 ઇંચ અને અહીંથી 1.5 ઇંચ વધારવાનું છે. હવે આપણે મીડિયમ સાઇઝની કટોરીમાં આવશું. આપણે આ મીડિયમ સાઇઝ લીધી છે, તેને આપણે જે રીતના હતી એ જ રીતના આપણે દોરી લીધી છે. હવે આપણે અહીંથી દાંતની લંબાઈ લેશું. જ્યારે આપણે સ્મોલ સાઇઝ હતી એમાં આપણે 1 ઇંચ લીધું હતું. આપણે આ મીડિયમ સાઇઝમાં આપણે 1.25 ઇંચ લેશું. 1.25 ઇંચ આ સાઈડ, 1.25 ઇંચ આ સાઈડ, અહીંથી 1.5 આપણે બરાબર જ આવે છે. અહીંથી સીધું નિશાન કરી લેશું. અહીંયાથી અડધો 1.5 ઇંચ આ સાઈડ, 1.5 ઇંચ આ સાઈડ. હવે આપણે આને દોરી લેશું એકવાર. આપણે મીડિયમ સાઇઝ માટે છે. મીડિયમ સાઇઝમાં આપણે 1.25 ઇંચ લીધું છે. હવે જ્યારે આપણે આ મીડિયમ સાઇઝ લેશું ત્યારે અહીંથી આપણે 1.25 ઇંચ વધારવાનું છે ને અહીંથી તો 1.5 ઇંચ એ ફિક્સ જ છે ને અહીંથી અડધો ઇંચ. આ આપણે મીડિયમ સાઇઝ. મીડિયમ સાઇઝ એટલે આપણે મેં તમને પહેલાં સમજાવ્યું હતું કે સ્મોલ સાઇઝમાં 28, 30 અને 32 અને મીડિયમ સાઇઝમાં 34, 36 અને 38 ને આ તમારે 40 સુધી હાલશે. 40 છાતી હશે ત્યાં સુધી તમે આ રીતના કરી શકશો. અને હા, એક વાત તમને એ પણ કહું કે જો તમારે 28 પછી આપણે 29 હોય તો તમે કન્ફ્યુઝ થશો કે 29 છાતીમાં શેનું માપ લેવાનું. તો 29 છાતી હોય તો તમારે 30નું માપ લેવાનું. 31 છાતી હોય તો તમારે 32નું માપ જોવાનું છે અને આપણે 33 છાતી હોય તો તમારે 34નું માપ જોવાનું છે. એ રીતના હજી હું તમને એકવાર આમાંથી સમજાવીશ. મીડિયમ સાઇઝ એટલે કે જે આપણે 36નું માપ હતું તે પ્રમાણે કરી છે. હવે આપણે હેવી સાઇઝ એટલે કે મોટી સાઇઝમાં આવશું. હવે આપણે આ હેવી સાઇઝ એટલે કે મોટી સાઇઝમાં આવી ગયા છીએ. તો આપણે મોટી સાઇઝમાં ખાસ ધ્યાન દેજો. આપણે મોટી સાઇઝમાં શું ચેન્જ કરવાનું છે. આપણે મોટી સાઇઝમાં 1.5 લેવાનું હોય પણ આપણે 1.5 નથી લેવાનું. તમને યાદ હોય તો આપણે જ્યારે આપણે જે ક્રોસ પટ્ટી આપણે માંથી આપણે આ
મોટી સાઈઝમાં કટ કરતા હતા ત્યારે આપણે જ્યારે કટોરી 6.5 આવતી હતી તો આપણે તેના બદલે 6.5 લીધી હતી. હવે તે આપણે આમાં કવર કરવાનું છે, તો આપણે અહીંયાથી 2 ઇંચ વધારશું અને 2 ઇંચ આપણે અહીંયાથી વધારશું. આનું આપણે સીધું નિશાન કરી લઈએ. અહીંયાથી પણ સીધું નિશાન કરી લેશું. અહીંયાથી 1.5 ઇંચ, તો 1.5 ઇંચ આપણું બરાબર જ આવે છે. અહીંયાથી પહેલા સીધું નિશાન કરી લેશું. અહીંયાથી તો આપણે જે અડધો ઇંચ વધારતા હતા એ જ વધારવાનું છે. 1/2 ઇંચ આ સાઈડથી, 1/2 ઇંચ આ સાઈડથી. હવે આપણે આને કટ કરી લેશું. હવે આમાં જે આપણે આ વચ્ચેનો ટક્સ છે તેના માટે આપણે પહેલા નિશાન કરીશું. અહીંયાથી 1/2 ઇંચ બાદ કરી અને હવે આપણે આનું મધ્ય કરવાનું છે. આ તમે જોઈ શકો છો જે આપણી કટોરી છે આ રીતના બનાવીને તમને બતાવું છું કે જ્યારે ફિટિંગ થશે ત્યારે એકદમ પરફેક્ટ માપવામાં આવશે. એકદમ એટલે પરફેક્ટ બનશે. હવે આપણે બીજામાં શું ચેન્જ કરવાનું છે બ્લાઉઝમાં તે હું તમને સમજાવું છું. આ યોગ પટ્ટોને જે આપણો આ ભાગ છે તે બધું 46માં જે આપણે ભાગ છે તેને આપણે કટ કરી લેશું. આ રીતે પેલા કટ કરી લઈએ, પછી હું તમને સમજાવું કે આમાં આપણે શું શું ચેન્જ કરવાનું છે. હવે જે આપણો આ સાઈડ પટ્ટો છે તેને આપણે પાછળના ભાગમાં કાંઈ નથી કરવાનું. આગળના ભાગમાં 1/2 ઇંચ જેટલું કટ કરી લેવાનું છે. આટલું કરશો એટલે તમારું ફિટિંગ એકદમ બરાબર આવી જશે. પરફેક્ટ એટલે પરફેક્ટ ફિટિંગ આવી જશે જો તમે આટલું કટ કરી લેશો એટલે. હવે મેં તમને કટોરીનું બધું સમજાવી દીધું છે. હવે તમને હું એ સમજાવું છું કે આમાંથી હું તમને સમજાવીશ તો તમને સમજવામાં મજા આવશે. જ્યારે આ 27 કદાચ છાતી હશે તો તમે 28નું માપ જોજો. 29 છાતી હોય તો તમે 30નું માપ જોજો. 32 આપણે આ 31 હોય તો 32નું માપ જોઈ લેવાનું, અને 33 હોય તો 34નું માપ જોઈ લેવાનું, 35 હોય તો 36નું માપ જોઈ લેવાનું, 37 હોય તો 38નું માપ જોઈ લેવાનું, 39 હોય તો 40નું માપ જોઈ લેવાનું, 41 હોય તો 42નું માપ જોઈ લેવાનું, 43 હોય તો 44નું માપ જોઈ લેવાનું, 45 હોય તો 46નું માપ જોઈ લેવાનું, અને 47 હોય તો 48નું, અને 49 હોય તો 50નું માપ જોઈ લેવાનું. તમને આનું આપણે સ્ક્રીનશોટ પણ બધાય પાડી લેજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.